આચાર્ય ચાણક્યે નીતિશાસ્ત્રમાં મનુષ્યની તે ભૂલો વિશે જણાવ્યું છે જેના કારણે તે હંમેશા ગરીબ રહે છે। આચાર્ય ચાણક્ય કહે છે કે જો કોઈ વ્યક્તિ જીવનમાં આ ભૂલો કરે છે તો તે ક્યારેય ધનવાન બની શકતો નથી। પૈસો હાથમાં રહેતો નથી। 1. ન કરવી આ ભૂલો। દરેક વ્યક્તિના જીવનમાં પૈસાનું ખૂબ મહત્ત્વ હોય છે। પૈસાના કારણે આપણે જીવનની અનેક જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ। જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનને લઈને કોઈ સમસ્યા ના આવે તો આચાર્ય ચાણક્યએ જણાવેલ 5 ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। આચાર્ય ચાણક્યએ નીતિશાસ્ત્રમાં મનુષ્યને તે ભૂલો વિશે જણાવ્યું છે જેના કારણે તે હંમેશા ગરીબ રહે છે। 2. પૈસા સંપત્તિ પર ન કરવો ઘમંડ। આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ ક્યારેય પણ પોતાના પૈસા પર અભિમાન ન કરવું જોઈએ। જે આવું કરે છે તે લાંબા સમય સુધી ધનવાન નથી રહેતો। આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિ પોતાની સંપત્તિ પર અભિમાન કરે છે તેની પાસે સંપત્તિ વધુ સમય ટકતી નથી। ન કરવો જોઈએ નકામો ખર્ચ। આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિ નકામી વસ્તુઓ પર પૈસા ખર્ચે છે તેની પાસે પણ પૈસા ટકતા નથી। આચાર્ય ચાણક્ય અનુસાર જો કોઈ વ્યક્તિ જરૂર કરતાં વધારે કંજૂસ હોય તો તેની પાસે પણ પૈસો વધારે ટકતો નથી। આળસુ પાસે નથી રહેતા પૈસા। ચાણક્ય અનુસાર જે વ્યક્તિ મહેનતું નથી, આળસુ છે, તો આવી વ્યક્તિ પાસે પણ પૈસા ક્યારેય ટકતા નથી। જે વ્યક્તિ પોતાના પૈસા દાન જેવા સારા કાર્યોમાં નથી વાપરતી તેની સંપત્તિ કોઈને કોઈ રીતે ખતમ થઈ જાય છે। માતા લક્ષ્મીને ગંદકી ના પસંદ છે। જે વ્યક્તિ પોતે ગંદા છે અને ઘરમાં ગંદકી રાખે છે તેની પાસે પૈસા પણ ટકતા નથી।